જેતપુર તાલુકાના પીઠડિયામાં ખેતરમાં લાગી છે આગ. આગ લાગતા જ ખેડૂતે પકવેલ ઘઉં બળીને ખાખ થયા હતા. ખેતરની આજુબાજુમાં ઉપર વીજ લાઇન પસાર થતી હોય પવનના કારણે વીજ લાઇનમાંથી તણખડાટ ચડતા જ ખેડૂતોના 12 વીઘામાં વાવેલ ઘઉં બળીને ખાખ થયા હતા. 12 વીઘામાં વાવેતર કરેલ ઘઉંનો તૈયાર પાક બળીને ખાખ થયો હતો. રસિકભાઈ સખિયા નામના ખેડૂત લાખો રૂપિયાના ઘઉં બળીને ખાખ થતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. તૈયાર પાક ઘઉંમાં આગ લાગતા જેતપુર ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. વીરપુર પોલીસ તેમજ પીજીવીસીએલ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જે કેસની ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર. રસિકભાઈ સખિયા. રસિકભાઈ, જે તમારા ખેતરમાં આગ લાગી, આગ લાગવાનું કારણ શું? તમે વાવેતર શેનું કર્યું હતું અને આગ કેવી રીતે? વાવેતર મેં ઘઉંનું કર્યું હતું, બરોબર. અને આમ આગળ જીબીના થાંભલાની છે ને ત્યાં તાર હાવ ઢીલા છે. ત્યાં સોર્સ હવાનો ઘણી ગઢિયા બાજુ રહે ને ઘણી કમ્પ્લેન કરેલી છે એ લોકોને, જેથી આગ લાગી હતી. અને 12 વીઘાના ઘઉં છે. અંદાજે મારા 2 વાગે મારા ભાગ્યનો ફોન આવ્યો કે મને કે રસિકભાઈ આવો તો આપણે આગ લાગી છે ત્યાંથી સોર્સ થયો જીબીનો એ કે થાંભલેથી. એટલે કાંઈક આવ્યો, અહીંયા આવ્યો તો પવન બહુ, એટલે કાંઈ આ કાબુમાં આવીને 15 વીઘાના મતતા હતા, પણ કાંઈ વૈરું નહીં કઈ વસ્તુ. નુકસાની વીઘે 3-7 ખાંડી ઘઉં થાય હતા, બરોબર. 12 વીઘાના ઘઉં હતા છે. એટલે આપણે એવી માંગ છે ત્યાં પૂરું વળતર મળે આપણે સરકાર તરફથી, બરોબર છે. બસ.